સ્વાગત દર્શક મિત્રો, વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે ટેક્સ કેપિટલમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ દર એપિસોડમાં કે કઈ રીતે તમે તમારા ટેક્સને લગતા મૂંઝવતા સવાલો છે તેને સરળતાથી એકદમ સાદી ભાષામાં સમજી શકો. અને આજે આપણે ફરી એકવાર ચર્ચા કરીશું. આપણી સાથે આઈટીઆર મુદ્દે વધુ ચર્ચા કરવા માટે સીએ જીતેન્દ્ર ત્રિવેદી સર જોડાઈ રહ્યા છે. સર, વન્સ અગેન સ્વાગત. આપને દર્શક મિત્રો જણાવીશું કે સીએ જીતેન્દ્ર છે તેઓ પાર્ટનર છે જેકે એસએસએન એસોસિએટ્સના તથા અમદાવાદ ચેપ્ટરના ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ સબ કમિટીના ચેરમેન છે. સર, સ્વાગત. તમે પાછલા એપિસોડમાં સમજાવ્યું કે આઈટીઆર ના ફોર્મ જે છે તે અલગ અલગ પ્રકારના હોય છે. હવે એ સરળ, સહજ, આ બધા શબ્દો તો ખૂબ સરળ હોય છે, પણ એકચ્યુઅલી આઈટીઆર ફાઇલ કરતી વખતે બહુ બધી તકલીફો થતી હોય છે. તો આજે આપણે ડાયરેક્ટલી તમને જે છે તે ઇન્ટરેક્ટિવ સ્ક્રીન પર જ જોઈએ અને સમજીએ કે કઈ રીતે એકદમ સરળ અને સહજ છે આઈટીઆર ફાઇલ કરવું. આજે મને લાગે છે ઇન્ડિવિજ્યુઅલ્સની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. સર જી સર. થેન્ક યુ સો મચ યશભાઈ. પહેલા તો થેન્ક યુ સો મચ કે તમે મને પાછો આમંત્રિત કર્યો અને મારા વ્યૂઝ એક્સપ્રેસ કરવા માટે. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ટેક્સ કેપિટલ's ટીમ ઓફ ન્યૂઝ કેપિટલ. એન્ડ અલ્ટિમેટલી આપણે જ્યારે વાત કરીએ રિટર્ન ફાઇલિંગની, તો આપણને ખબર હશે કે હવે દરેક લોકોએ પોતાનું રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવાનું છે. એટલે તમારે e-portal.incometax.gov.in તમારું જેવું તમે એ વેબસાઇટ ઉપર નાખશો એટલે આવું એક લોગિનનું પેજ ખોલી જશે. લાસ્ટ ટાઈમ મેં એવું સમજાવ્યું હતું કે જે લોકો પોતાનું રિટર્ન ફર્સ્ટ ટાઈમ ફાઇલ કરી રહ્યા છે એ લોકોએ રજિસ્ટર ઉપર ક્લિક કરવું પડતું હોય છે. અત્યારે આપણે અઝ્યુમ કરીએ છીએ કે લોકોએ પોતાની જાતને રજિસ્ટર કરી દીધા છે. પેલા 5 ડોક્યુમેન્ટ જે આપણે વાત કરી હતી કે પેન, આધાર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમારી બેંક ડિટેલ્સ દ્વારા. એટલે તમે અહીંયા આવો તો તમારું એક લોગિન વાળું પેજ ખુલે. અહીંયા તમારે આઈડી નાખવાનું, આઈડી પછી તમે કન્ટિન્યુ કરો એટલે ડેફિનેટલી તમને પાસવર્ડ નાખવાનો એક ઓપ્શન આવતો હોય છે. અને જેવો એ ઓપ્શન આવે એટલે મેં અહીંયા ઓલરેડી એક ક્લાયન્ટનું અહીંયા લોગિન કરીને રાખ્યું છે. બીકોઝ જો આપણે સમજવું હોય સરળ ભાષામાં તો આપણે દરેક ડિટેલ સમજવી પડશે કે ભાઈ એમનું અહીંયા જ્યારે હું ગયો ત્યારે એમનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ને બધું અહીંયા દેખાશે, કારણ કે આપણે જ્યારે રજીસ્ટર કર્યું ત્યારે આપણે એને ક્રિએટ કરેલું છે. હવે વાત આવે છે કે આપણે રિટર્ન ફાઇલ કરવાનું છે, તો સૌથી પહેલા આઈટીઆર 1ની. હવે આઈટીઆર 1 કોને ફાઇલ કરવાનું આવે થોડું રિકોલ કરી લઈએ કે આઈટીઆર 1 ત્યારે જ ફાઇલ થઈ શકે જો આપણી સેલરી ઇન્કમ છે અથવા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ છે અથવા તમારી હાઉસ પ્રોપર્ટીની આવક છે બટ તમારી હાઉસની જે ઇન્ફોર્મેશન છે ઇટ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હાઉસ. 1 થી ઓછું ઘર, કાં તો 1 હોય કાં તો 0 ઘર હોય. 2 અથવા વધીથી વધારે ઘર છે તો ડેફિનેટલી તમે આઈટીઆર 1માં ફોલ નથી કરતા. તમારે આઈટીઆર 2માં જવું પડશે. જો તમારી બિઝનેસ આવક આવે છે તો આઈટીઆર 3 ઓર 4 ડિપેન્ડિંગ પ્રિઝમ્પટિવ ઓર નોન પ્રિઝમ્પટિવમાં તમારે જવું પડશે. એટલે આપણે પહેલા એકદમ સરળ જે આઈટીઆર 1 સરળ ફોર્મ આપણે કહેતા હોય છે, જેમ યશભાઈએ કીધું કે કેટલું સરળ છે એ જોવાનો આપણે પ્રયાસ કરશું. આપણે જ્યારે અહીંયા ખોલીએ છીએ ત્યારે 2 ઓપ્શન આવે છે કે ભાઈ ફાઇલ નાઉ ઓર રિઝ્યુમ ફાઇલિંગ. એટલે જો તમે પાસ્ટમાં કશું સેવ કર્યું હોય તો તમે રિઝ્યુમથી બે કન્ટિન્યુ કરી શકો. આપણે પહેલી વાર કરી રહ્યા છીએ એટલે હું ફાઇલ નાઉ કરી રહ્યો છું. યાદ રાખજો, જો તમારું આઈટીઆર 1 છે તો સૌથી ઇઝી તમે યુટિલિટી દ્વારા, એક્સેલની યુટિલિટી દ્વારા અથવા ઓનલાઈન 3 મેથડથી તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. ચોથું તમે ડેફિનેટલી કોઈ સી અથવા ટેક્સ પ્રોફેશનલ પાસે જઈ શકો છો. પણ હું એમ કહીશ કે જો તમે જાતે જ પોતાનું રિટર્ન ફાઇલ કરવા જતા હો અને તમારી ડિટેલ્સ તમારી પાસે હેન્ડી હોય તો તમારે અહીંયા ઓનલાઈન મેનરમાં જવું પડશે. મારો પ્રશ્ન એવો છે કે સર અમારે આઈટીઆર 1 ફાઇલ કરવું છે તો અમારે કઈ કઈ વસ્તુઓ અમારી પાસે રાખવી પડશે? સૌથી પહેલા આપણે વાત કરીએ કે જો તમે ન્યૂ રેજિમમાં જઈ રહ્યા છો, ન્યૂ રેજિમમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમને કોઈ પણ જાતનું ડિડક્શન મળતું નથી એક્સેપ્ટ એનપીએસ. એનપીએસ સિવાયનું કોઈ ડિડક્શન તમને મળવાનું નથી. તમારું સ્ટાન્ડર્ડ ડિડક્શન જે થઈ જશે સેલરી અંદર એ 75,000 રૂપિયા થઈ જશે. પણ જે તમને રિબેટ મળશે 12 લાખ સુધીની આવક ઉપર રિબેટ મળશે. એટલે અલ્ટિમેટલી 12 લાખથી ઓછી આવક હશે તો તમારે 1 પણ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભરવાનો આવશે નહીં. જે અત્યારે મેક્સિમમ લોકો, આઈ એમ વેરી શ્યોર કે 12 લાખની લિમિટ થવાના લીધે મેક્સિમમ સેલરેડ લોકો ન્યૂ રેજિમમાં જ પોતાનું રિટર્ન ફાઇલ કરશે. સરકારનો પોતાનો અંદાજો એવો કહે છે કે 92 થી 95% લોકો સેલરાઇડ જે હશે એ ન્યૂ રેજિમમાં પોતાનું રિટર્ન ફાઇલ કરશે. એટલે સૌથી પહેલા આપણે ન્યૂ રેજિમ જોઈ લઈએ, પછી સમય મળશે તો ડેફિનેટલી આપણે ઓલ્ડ રેજિમ ઉપર પણ એક નજર કરશું. જ્યારે આપણે અહીંયા આવીએ છીએ તો સૌથી પહેલા એક ક્વેશ્ચન આવે છે કે ભાઈ અસેસમેન્ટ યર કયું? યાદ રાખજો, અસેસમેન્ટ યર તમારા ફાઇનાન્શિયલ યર પછીનો વર્ષ હોય છે. એટલે જો તમે 25-26નું રિટર્ન ફાઇલ કરો છો તો એનું અસેસમેન્ટ યર 1/4/2026 એટલે 31 માર્ચ 26 યર પત્યા પછી સ્ટાર્ટ થતું હોય છે. એને અમે અસેસમેન્ટ યર અથવા કાળની વર્ષ કહેતા હોઈએ છીએ.
એટલે 26-27 એટલે જે લોકો બ્રેકેટમાં લખે છે કે કરંટ અસેસમેન્ટ યર, સો દેટ કોઈને કન્ફ્યુઝન ના થાય કે તમારે રિટર્ન અહીંયા ફાઇલ કરવાનું છે. હું જઈ રહ્યો છું ઓનલાઈન અને પછી નીચે તમારે કરવાનું છે કન્ટિન્યુ. હવે જેવું આપણે કન્ટિન્યુ કરીએ છીએ, હું ફ્રેશ ફાઇલિંગ ઉપર જઈ રહ્યો છું બીકોઝ પહેલી વખત તમારે તમને સમજાવવું છે કે ભાઈ રિટર્ન ફાઇલ કરતા હોય તો આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ વિગતો આપણે ત્યાં ફાઇલ કરવાની છે. હવે પ્રશ્ન એવો આવે છે કે તમે ઇન્ડિવિજ્યુઅલ છો, તમે HUF છો કે તમે અધર્સ છો. તો ડેફિનેટલી આપણે પહેલા સમજી રહ્યા છે કોનું રિટર્ન ઇન્ડિવિજ્યુઅલ, બીકોઝ આમનું જ્યારે રજિસ્ટ્રેશન થયું હતું ત્યારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મેં કરેલું છે એટલે એની મેળે એનું કર્સર હંમેશા ઇન્ડિવિજ્યુઅલ ઉપર જ રહેશે. જો તમે HUF નું પાન નાખ્યું હશે તો એનું કર્સર હંમેશા HUF ઉપર હશે. અને જો તમે કોઈના બિહાફ ઉપર રિટર્ન ફાઇલ કરો છો, એ ફરી ક્યારેક ડિટેલમાં જોશું, બહુ જ રેર સિચ્યુએશન થતી હોય કે જ્યારે તમે કોઈ બીજાના બિહાફ ઉપર રિટર્ન ફાઇલ કરતા હો ત્યારે તમારે કશુંક અધર્સ કે કશું કરવું પડતું હોય છે. જો ખબર છે કે તમારે કયું રિટર્ન ફાઇલ કરવાનું છે, મેં તમને સમજાવી દીધું કે જો મારી ખાલી સેલરી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કે હાઉસ પ્રોપર્ટી એકથી ઓછું ઘર છે તો આપણને બધાને ખબર છે કે મારે જે રિટર્ન ફાઇલ કરવાનું છે એ કયું રિટર્ન છે, ITR 1. એટલે પ્રોસીડ વિથ ITR 1. હવે જો તમે અહીંયા વાંચશો થોડું ડિટેલમાં તો ઇટ ઇઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ બીંગ અ રેસિડન્ટ અધર ધેન નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. હવે ઇન્કમ ટેક્સની લેંગ્વેજ બહુ જ સરળ હોય છે. અધર ધેન નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એવું રીતે લખે, એના કરતાં એવું લખી શકતા હતા કે ફોર ઓનલી ઓર્ડિનરી રેસિડન્ટ્સ, તો કદાચ સમજવું ઇઝી રહેત. પણ ધીસ ઇઝ ઇન્કમ ટેક્સ હેવિંગ અ ટોટલ ઇન્કમ અપ ટુ 50 લાખ. એટલે જો તમારી આવક 50 લાખ સુધી છે, હેવિંગ ટુ ઇન્કમ ફ્રોમ સેલરીઝ, 2 અથવા 2 થી ઓછા ઘર છે, અધર સોર્સિસ એટસેટ્રા, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 112A અપ ટુ 1.25 લાખ એન્ડ એગ્રીકલ્ચર ઇન્કમ અપ ટુ 5000. આટલી વસ્તુઓ જો તમારી હોય તો તમે અહીંયા એલિજિબલ થાવ છો. નોટ ફોર ઇન્ડિવિજ્યુઅલ હુ ઇઝ ડાયરેક્ટર ઓફ અ કંપની. જો તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો તો આ તમારા માટે નથી. ઓર હેવ ઇન્વેસ્ટેડ ઇન અનલિસ્ટેડ શેર્સ ઓર ઇન કેસીસ વેર TDS ઇઝ ડિડક્ટેડ ધ સેક્શન 194N. એટલે જો તમારા 194N એટલે તમારે 50 લાખથી ઉપરવાળામાં જ એપ્લિકેબલ થતું હોય છે તો આ તમારા માટે ફોર્મ નથી. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સેલરીડ એમ્પ્લોઈઝની. એટલે હું પ્રોસીડ કરીશ. તો જેવું પ્રોસીડ કરીશ એક પોપઅપ થશે વિન્ડો વિચ સેઝ પ્લીઝ નોટ ન્યૂ ટેક્સ રેજીમ ઇઝ ધ ડિફોલ્ટ ટેક્સ રેજીમ. એટલે સરકાર પહેલેથી કહી રહી છે કે અમને તો એવું જ જોઈએ છે કે તમે ડિફોલ્ટ ન્યૂમાં જ તમે તમારું રિટર્ન ફાઇલ કરો. કાઇન્ડલી કમ્પેર ધ ટેક્સ લાયબિલિટી એઝ પર ન્યૂ એન્ડ ઓલ્ડ બિફોર ફાઇલિંગ યોર રિટર્ન. જો તમને લાગે છે કે તમે ઓલ્ડની અંદર તમને વધારે બેનિફિટ મળે છે તો તમે જાતે જ તમે ડિફાઇન કરી લેજો. અમે તો તમને બાય ડિફોલ્ટ ન્યૂમાં પહેલા લઈ જવાના છીએ, પછી તમારે એ જાતે આના ટેક્સ કેલ્ક્યુલેટર્સ અવેલેબલ છે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર, જે તમે કમ્પેર કરી શકો છો અને અલ્ટિમેટલી તમે આની અંદર એ બધી ડિટેલ્સ નાખી શકો છો કે લિસ્ટ ઓફ સિગ્નિફિકન્ટ એક્ઝમ્પશન્સ ડિડક્શન્સ નોટ અવેલેબલ. જો તમે ન્યૂ રેજીમમાં જાઓ છો તો તમને HRA, LTA, ડિડક્શન્સ અંડર સેક્શન 80C, CCD, G, D એ બધા જ ડિડક્શન્સ અહીંયા મળવાના નથી. એટલે તમને માટે એક પોપઅપ એમણે આપી દીધું કે ભાઈ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે મારે શું કરવું છે? આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ. એટલે આઈ એમ ગોઈંગ વિથ સ્ટાર્ટિંગ ધ રિટર્ન. હવે મારો પ્રશ્ન આવે છે કે ભાઈ આર યુ ફાઇલિંગ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર એની ઓફ ધ ફોલોઇંગ રીઝન્સ? તમે કેમ ફાઇલ કરી રહ્યા છો? નંબર 1, તમારી આવક જ બેઝિક એક્ઝમ્પશન લિમિટથી ઉપર છે. બેઝિક એક્ઝમ્પશન એટલે 12 લાખથી ઉપર હોય તો જ મારે રિટર્ન ફાઇલ કરવાનું? ના, બેઝિક એક્ઝમ્પશન લિમિટ તો 2.5 લાખની જ છે અથવા 4 લાખની જ છે જો તમે ઓલ્ડ અથવા ન્યૂ રેજીમમાં જતા હો તો. એટલે એનાથી વધારે તમારી આવક છે તો તમારે ITR ફાઇલ કરવું કમ્પલસરી છે, બીકોઝ બાકી જે મળી રહ્યું છે રિબેટ મળી રહી છે, એક્ઝમ્પશન નથી. સો બેઝિક એક્ઝમ્પશન ઇઝ ઓફકોર્સ 2.5 લાખ ઓર 4 લાખ. કાં તો તમે એટલે ફાઇલ કરી રહ્યા છો. નંબર 2, અથવા હું એટલે નથી કરી રહ્યો પણ મારી ડિપોઝિટ્સ છે 1 કરોડથી ઉપર છે મારી પાસે, અથવા મેં 2 લાખથી વધારેનો ફોરેન ટ્રાવેલમાં ખર્ચ કરેલો છે, અથવા મારું ઇલેક્ટ્રિસિટીનું જે બિલ છે આખા વર્ષનું 1 લાખથી ઉપર આવેલું છે, અથવા બીજા કોઈ રીઝન્સના લીધે મારે આ રિટર્ન ફાઇલ કરવાની કમ્પલ્શન થઈ રહી છે, અને અધર્સ હું વોલન્ટરી બેઝિસ ઉપર રિટર્ન ફાઇલ કરી રહ્યો છું. આ 3 ઓપ્શન્સ તમારી પાસે છે. 99% જે લોકો પોતાનું રિટર્ન ફાઇલ કરતા હશે એટલે જ ફાઇલ કરતા હશે બીકોઝ એમની જે ટેક્સેબલ ઇન્કમ હશે એ મોર દેન બેઝિક એક્ઝમ્પશન લિમિટ હશે. બીકોઝ જો તમે 2 લાખથી વધારેથી ફોરેન ટ્રાવેલ કરો છો, અથવા 1 કરોડથી ઉપરની FD છે, અથવા 1 લાખથી વધારેનું ઇલેક્ટ્રિસિટી બિલ ભરો છો, તો એ ત્યારે જ પોસિબલ થતું હોય જો તમારી આવક 2.5 લાખ કે 4 લાખથી આઈડિયલી પૂરા વર્ષમાં વધારે હોય. આપણે કન્ટિન્યુ કરી દઈએ પાછું. ITR ઇઝ પ્રીફિલ્ડ બેઝડ ઓન ઇન્ફોર્મેશન. ઘણી બધી ઇન્ફોર્મેશન સરકારે AI દ્વારા, ઇન્ટરેક્શન્સ દ્વારા
ઓલરેડી આની અંદર મેપ કરેલી છે, બીકોઝ દરેક જગ્યાએ તમે તમારું પાન નંબર કોટ કરો છો. એના લીધે ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી ઇન્કમ્સ પ્રીફિલ કરીને આપે છે. એટલે કોઈએ તમને ડિવિડન્ડ ચૂકવ્યું કોઈ કંપનીએ, તો એ ડિવિડન્ડની આવક ઓલરેડી ઇન્કમ ફ્રોમ અધર સોર્सेसમાં દેખાઈ ગઈ હશે. જો તમને કોઈ સેલરી ફાઇલ પે થઈ છે અને ફોર્મ 16 છે તમારી પાસે, તો તમારી ફોર્મ 16 હોવાના કારણે તમારી પાસે એ આવક પણ ઓલરેડી આની અંદર દેખાતી હશે. હવે પ્રશ્ન આવે છે કે મારે 4 વસ્તુઓ અહીંયા ફિલ કરવાની છે. ફર્સ્ટ, પર્સનલ ઇન્ફોર્મેશન. જેવી રીતે તમે ક્લેમ કરશો, તમારું નામ, તમારું મિડલ નેમ, બધી ડિટેલ્સ અહીંયા આવી જશે, પાન, આધાર, કોન્ટેક્ટ ડિટેલ્સ જો તમારે એડિટ કરવી છે તો તમે અહીંયા એડિટ કરી શકશો. અને હવે તમારે ઇન્કમો, એ તમારી ઇન્ફોર્મેશન હતી, ઇન્ફોર્મેશન પછી તમારે પોતાની રિટર્ન ફાઇલ કરવાનું ચાલુ કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો આવે છે કે તમારું એમ્પ્લોયમેન્ટ શું છે, તમારું નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ શું છે, તમે કઈ જગ્યાએ તમે એમ્પ્લોયડ છો. એટલે જેમનું ડ્રોપડાઉન આપ્યું છે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનર છો, સ્ટેટ ગવર્મેન્ટના પેન્શનર છો, PSUમાં પેન્શનર છો, બીજી કોઈ જગ્યાએ પેન્શનર છો, અથવા તમે અત્યારે કામ કરો છો તો તમે અધર્સ હોઈ શકે છે. હું જેમનું રિટર્ન ફાઇલ કરી રહ્યો છું, અત્યારે એક ડેમો છે, ડેફિનેટલી રિટર્ન ફાઇલ કરી રહ્યો છું, એ અધર્સ, એ કોઈ પ્રાઇવેટ જગ્યાએ નોકરી કરે છે, એટલે આપણે અધર્સમાં જતા રહ્યા. હવે તમે બિફોર ધ ડ્યુ ડેટ રિટર્ન ફાઇલ કરો છો કે નથી કરતા? વોટ ઇઝ ધ ડ્યુ ડેટ? 31 જુલાઈ. ડેફિનેટલી આજનો જે દિવસ છે 31 જુલાઈ પહેલાનો છે, એટલે 139(1) સબસેક્શન 1માં રિટર્ન ફાઇલ થશે. તમે કોઈ નોટિસ વગેરેના બેઝિસ ઉપર રિટર્ન ફાઇલ કરતા હો તો તમારે બાકીના ઓપ્શન્સ ચૂઝ કરવાના આવતા હોય છે. અત્યારે આપણે સાદું રિટર્નની વાત કરીએ છીએ, એટલે જે ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલિંગ બિફોર ધ ડ્યુ ડેટ, સો ઇટ વિલ બી 139(1). Do you wish to exercise the option under section 115 BSc subsection C of opting out of new regime? આપણે પહેલા એવું સમજી લઈએ કે ભાઈ મારે તો ન્યૂ રેજીમમાં જ રિટર્ન ફાઇલ કરવું છે. તો જ્યારે હું ન્યૂ રેજીમમાં રિટર્ન ફાઇલ કરું છું તો આઈ એમ નોટ ગોઈંગ ટુ ઓપ્ટ આઉટ, બીકોઝ ડિફોલ્ટ હું ન્યૂ રેજીમમાં જ છું. એટલે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સરસાઇઝ, એટલે નો સિલેક્ટ કરવાથી તમે ન્યૂ રેજીમમાં રહેશો. તમે યસ સિલેક્ટ કરી દેશો તમે ઓપ્ટ આઉટ થઈ જશો, એટલે તમે ન્યૂના બદલે ઓલ્ડમાં જતા રહેશો. એટલે જ્યારે આપણે સમજશું કે ઓલ્ડ રેજીમમાં કેવી રીતે રિટર્ન ફાઇલ કરવું જોઈએ, ત્યારે આપણે અહીંયા નોના બદલે આપણે ત્યાં યસ કરવાનું આવશે. અત્યારે બીકોઝ આપણે ન્યૂ રેજીમમાં જ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તો આપણો આન્સર રહેશે નો. હવે શું તમને કોઈ ટેક્સ કેલ્ક્યુલેટરની જરૂર છે? ના, મેં ઓલરેડી મારા કેલ્ક્યુલેશન્સ ઓલરેડી કરેલા છે, એટલે આઈ કેન ગો હેડ. આર યુ ફાઇલિંગ રિટર્ન અંડર 7th proviso of 139(1) but otherwise not required to furnish return of income? No. Whether this return is being filed by a representative assessor. Example, કોઈ એક્સ વ્યક્તિની ડેથ થઈ ચૂકી છે, એ એક્સ વ્યક્તિ ફાઇનાન્શિયલ યર 25-26માં જીવિત હતી, પણ આજે જુલાઈ મંથમાં એના પહેલા એમની ડેથ થઈ ચૂકી છે, તો રિટર્ન ફાઇલ કરવું મરણ પછી પણ કમ્પલસરી છે ઇફ યોર ઇન્કમ વોઝ એક્સીડિંગ ધ એક્ઝમ્પશન લિમિટ. પણ એ રિટર્ન તમે ફાઇલ તો કરી ના શકો બીકોઝ તમારી હયાતી નથી. ઇન ધેટ કેસ યોર રિપ્રેઝેન્ટેટિવ will be filing the return. અહીંયા આ વ્યક્તિ જીવિત છે, એટલે my answer is no. This return is not being filed by a representative assessor. Next છે બેંક ડિટેલ્સ. હું બેંકની મેં ડિટેલ જો રજિસ્ટ્રેશન વખતે નાખી હશે તો બેંક વેલિડેટ થઈ ગઈ હશે. વેલિડેશનનું ઇમ્પોર્ટન્સ એ છે જો વેલિડેટ નહીં થઈ હોય તો તમારું રિફંડ જે છે એ તમને ઇન્કમ ટેક્સનું જે રિફંડ આવતું હોય છે એ તમને તમારા ખાતામાં નહીં મળે. એટલે વેલિડેશન કરવું કમ્પલસરી હોય છે, જેમાં તમારે બેંક અકાઉન્ટનું નામ, તમારો મોબાઈલ નંબર, તમારી બેંક અકાઉન્ટનો નંબર, IFSC કોડ, આટલી વસ્તુઓ તમારે નાખવાની રહેશે. અને એ બેંકની અંદર પણ મોબાઈલ અને ઈમેલ આઈડી એ જ હોવું જોઈએ જે તમારું ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર તમે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને વેબસાઇટ મોબાઈલ નંબર રાખ્યો છે, સો દેટ એ ઓટો ઇન્ટિગ્રેટ થઈ જશે અને ફ્યુચરમાં જ્યારે બી રિફંડ તમારો ઇસ્યુ થશે તો સીધું એ અકાઉન્ટની અંદર રિફ્લેક્ટ થઈ જશે. એટલે યાદ રાખજો કે તમારો બેંક અકાઉન્ટ નંબર વેલિડેટ કરાવવો જરૂરી છે. જો તમે આનાથી સિવાય કોઈ બીજું બેંક અકાઉન્ટ ખોલ્યું છે અને તમે એવું ઈચ્છો છો કે મારે એ અકાઉન્ટમાં મારું રિફંડ જોઈએ છે, તો તમે અહીંયા એડ અનધર અકાઉન્ટમાં જઈ શકો છો. ત્યાં તમે તમારી બેંક ડિટેલ્સ નાખી અને તમે એને વેલિડેશન માટે મૂકી શકો છો. બીકોઝ મારા ઓલરેડી વેલિડેટેડ છે, મેં નોમિનેટ ફોર રિફંડ રાખેલું છે કે આ અથવા આ બેમાંથી કોઈ પણ અકાઉન્ટમાં મને રિફંડ આવશે તો મને ચાલશે, એટલે મેં એને નોમિનેટ કરી અને હવે હું એને આગળ વધી રહ્યો છું. જેવું હું પહેલી ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરીશ એટલે હું બધી ઇન્ફોર્મેશન જો નાખી ચૂક્યો હોઈશ તો ત્યાં લખેલું આવી જશે કન્ફર્મ. એટલે મારી પર્સનલ ડિટેલ્સ મારે જેટલી પણ નાખવાની હતી એમાં કોઈ ચેન્જીસ હોય નાના મોટા મારે કરી દેવાના હતા અને મારી બેંક અકાઉન્ટ મારે
નોમિનેટ ફોર રિફંડ માટે વેલિડેટ કરવાની હતી, મેં હું કરી ચૂક્યો છું, મેં અકાઉન્ટ કરી દીધી છે, એટલે ઇટ વિલ કમ એઝ કન્ફર્મ્ડ. સેકન્ડ સ્ટેપ, હવે કહે છે કે તમે તમારી ઇન્કમ ડિસ્ક્લોઝ કરો. હું જઈશ ઇન્કમ ફ્રોમ સેલરી એડિટ, બીકોઝ મારે ઇન્કમ નાખવાની છે. હું જે વ્યક્તિનું રિટર્ન ફાઇલ કરી રહ્યો છું, એક એક્ઝામ્પલ આપી દઉં છું કે એ લેટ્સ સે પર મંથ 50,000ની સેલરી ધરાવે છે. એટલે 50,000ની સેલરી દર મહિને ધરાવતા હોય એટલે વાર્ષિક સેલરી એમની થઈ 6 લાખ રૂપિયા, અને એમને દિવાળીમાં એક સેલરીનું બોનસ મળે છે, એટલે કે 50,000 રૂપિયાનું એમને એક્સ્ટ્રા સેલરી મળેલી છે, એટલે એમની ગ્રોસ ઇન્કમ જે થાય છે એ થાય છે 6.5 લાખ રૂપિયાની આવક. સોરી, એક ઝીરો એક્સ્ટ્રા થઈ ગયો છે. હવે એમને જો કોઈ પરક્યુઝિટ મળ્યું હોય, તો અમને કોઈ નેચરનું પરક્યુઝિટ નથી મળ્યું. લેટ્સ સે એમને એવું મળ્યું હોય કે ભાઈ તમે જેટલો પણ આખું ટર્નઓવર કરશો એનો 1% તમને પ્રોફિટનો શેર એઝ આ બોનસ વગેરે મળશે, એવું કંઈક ક્લોઝ હોય, એના બદલે એમને બીજા 50,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળેલું છે કે એવું કંઈક મળેલું છે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રોફિટ ઇન લિeu ઓફ સેલરી, અથવા એમને પરક્યુઝિટ 50,000 રૂપિયાનું મળેલું છે કોઈ અલગ અલગ નેચરનું, તો 50,000 રૂપીસનું પરક્યુઝિટ થઈ ગયું, તો એમની ઓવરઓલ ગ્રોસ સેલરી થઈ ગઈ 7 લાખ રૂપીસ. હવે તમે અહીંયા જોશો તો જે તમારું એક્ઝમ્પ્ટ અલાવન્સીસ છે એ બ્લેન્ક છે, બીકોઝ જ્યારે તમે ન્યૂ રેજીમમાં જાઓ છો ત્યારે તમને અલાવન્સીસનું એક્ઝમ્પશન મળતું નથી. તમે જેવા અહીંયા ગયા, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી આવક થઈ 7 લાખ રૂપીસ, ન્યૂ રેજીમમાં તમને ડિડક્શન કેટલું મળે છે? 75,000. ઓલરેડી સરકારે ડિડક્ટ કરી અને તમારી ઇન્કમ ફ્રોમ સેલરી કરી દીધી છે 6,25,000 રૂપિયા. ઇમ્પોર્ટન્ટ, આ બંને ટેબ્સ ડિસેબલ્ડ છે. કયા બંને ટેબ્સ ડિસેબલ્ડ છે? એન્ટરટેનમેન્ટ અલાવન્સ અને પ્રોફેશનલ ટેક્સ અંડર સેક્શન 16. રીઝન, એ ડિડક્શન્સ છે અને ડિડક્શન્સ ન્યૂ રેજીમમાં તમને મળતા નથી, એટલે તમે અહીંયા કોઈ પણ, ભલે તમે પે કર્યા હોય, દર મહિને 200 રૂપિયા તમારા પ્રોફેશનલ ટેક્સના કપાતા હોય, છતાં બી તમે અહીંયા કોઈ પણ ડિડક્શન લઈ નહીં શકો. મેં જેવું સેવ કર્યું, મારી ઇન્કમ ફ્રોમ સેલરી સેવ થઈ ચૂકી છે. પ્રશ્ન આવે, સર હું 6 મહિના બીજી એક જે કંપનીમાં જોબ કરતો હતો અને બીજા 6 મહિના બીજી કંપનીમાં જોબ કરતો હતો, તો બંને આવકને એડ કરી ટોટલ જે આવતું હોય એ પ્રમાણે તમારે, બીકોઝ તમે રિટર્ન કંપની વાઇઝ ફાઇલ નથી કરી રહ્યા, તમે રિટર્ન ફોર ધ યર ફાઇલ કરી રહ્યા છો, તો તમારે એડ કરવાનું રહેશે. હવે ક્વેશ્ચન એવો આવે કે સર મારી ચલો આ એક આવક તો થઈ ગઈ, હવે ક્વેશ્ચન એવો છે કે ભાઈ વી હેવ પ્રી ફિલ્ડ ધ ઇન્ફોર્મેશન અંડર સેક્શન ફોર્મ 16 ઓર AIS હોત તો અમે એ લોકો આપણને પ્રીફિલ કરીને આપે છે. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, જો તમારી કોઈ હાઉસ પ્રોપર્ટીની આવક હોય, હું પહેલો કેસ લઈ રહ્યો છું કે ભાઈ ખાલી સેલરી ઇન્કમ જ છે, એના સિવાય કોઈ ઇન્કમ નથી, એટલે હાઉસ પ્રોપર્ટીમાં મારી કોઈ ઇન્કમ આવતી નથી. હવે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, માન લો કોઈ બેંક એકાઉન્ટ મારું લિંક છે, એટલે એમણે કંઈક 156 રૂપિયા અહીંયા લખેલા છે, પણ એના સિવાય મારી કોઈ બેંક ઇન્કમ થાય છે, તો ડેફિનેટલી મારે આ છે ઇન્ટરેસ્ટ ફ્રોમ ઇન્કમ ટેક્સ રિફંડ, હું એડિટ કરી શકું છું. એટલે મને લાગે છે કે ના 156 ખોટી આવક છે, 1,156 હોવું જોઈએ, તો અહીંયા એડિટમાં જઈને ફિગર ચેન્જ કરી દઈશ. અહીંયા 156 છે, મતલબ લાસ્ટ ટાઈમનું જે એમનું રિફંડ હશે એમાં 156 રૂપિયા સરકારે રિફંડમાં ઇન્ટરેસ્ટ આપ્યું હશે. યાદ રાખજો, રિફંડ તમારું ટેક્સ પાછું આવવાથી મળી રહ્યું છે, એટલે એ ટેક્સેબલ નથી, પણ એના ઉપર જે સરકાર વ્યાજ ચૂકવે છે એ સરકાર ડેફિનેટલી નેક્સ્ટ યરમાં તમને ટેક્સેબલ કરે છે, એટલે તમને ઇન્ટરેસ્ટ બી જે સરકાર ચૂકવી રહી છે એના ઉપરનો ટેક્સ સરકારનો જ રહેશે. એટલે તમે અહીંયા એડિટ કરી શકો. તમને એવું લાગે કે બીજી કોઈ ઇન્કમ કે બીજું કશું છે, તો તમે અહીંયા લખી શકો. અને જો તમને લાગે કે ભાઈ મારી તો બીજી ઇન્કમ્સ પણ છે, તો તમે અહીંયા નેચર ઓફ ઇન્કમમાં જઈ ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ્સ એકાઉન્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ્સ, લેટ્સ સે એમની 6 લાખ રૂપિયાની FD છે અને 7% વ્યાજ દર છે અને 42,000 રૂપિયા મળે છે, તો હું અહીંયા 42,000 રૂપિયા નાખી દઉં અને સેવ કરી દઉં. તો હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એમની હતી નહીં અને આપણે અધર સોર્સિસમાં જતા રહ્યા 42,000 રૂપિયા, તો એમની ઓવરઓલ ઇન્કમ થઈ ગઈ છે 6,67,156 રૂપીસ. એક્ઝમ્પ્ટ ઇન્કમ એમની કશું છે નહીં, બીજો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કશું છે નહીં, મેં કન્ફર્મ કરી દીધું. એટલે આપણો સેકન્ડ સ્ટેપ જે હતો એ સેકન્ડ સ્ટેપ ત્યાં પતી ગયો છે. હવે આવે છે ડિડક્શન્સ. ડિડક્શન્સ એમને ખાલી ને ખાલી NPS નું મળશે, AT, CCD, તમે કોઈ કોન્ટ્રીબ્યુશન કર્યું હોય ફોર પેન્શન સ્કીમ, એના સિવાય કોઈ ડિડક્શન્સ તમને મળવાના નથી. તમે ડેફિનેટલી અગ્નિપથ કે એવી કોઈ સ્કીમમાં મૂક્યો તો મળશે. આ બંને સિવાય કોઈ ન્યૂ રેજીમાં તમને ડિડક્શન્સ મળતા નથી, એમણે એવું કશું કર્યું નથી. તો હું કન્ફર્મ કરી દઉં છું કે ના, એવા ઝીરો અમાઉન્ટ ઇઝ પ્રોપર અમાઉન્ટ.
એટલે જેટલું જો તમે જોશો કે જેટલી વસ્તુઓ તમે કન્ફર્મ કરતા જશો એટલી વસ્તુમાં ગ્રીન ટીક અને કન્ફર્મ્ડ આવતું જશે કે ભાઈ ઓકે અમે તમારી વસ્તુ કન્સિડર કરી લીધી છે. અને એના પછી તમારો ટેક્સ પેડ ₹284. બની શકે કે તમે કોઈ તમારો TDS કટ થયો છે કોઈ રીઝનથી, એ ₹284 છે એ અમે ઓકે કન્ફર્મ કરી દીધું અને વેરીફાઈ યોર ટેક્સ લાયબિલિટી ડિટેલ્સમાં જ્યારે જાઉં કે મારી 6,67,000 ઉપર કેટલી ટેક્સ લાયબિલિટી બનતી હતી, તો 13,358 બનતી હતી. હાવેવર આવક 12 લાખથી ઓછી છે એટલે સરકારે તમને પૂરેપૂરું રિબેટ આપી દીધું. અલ્ટિમેટલી યોર ટેક્સ લાયબિલિટી આફ્ટર ધ રિબેટ ઇઝ 0. અને તમે જેવું અહીંયા કન્ફર્મ કરશો કે ઓકે મારું 0 કન્ફર્મ થઈ ગયું, અલ્ટિમેટલી હું જેવું પ્રોસીડ ફોર વેરિફિકેશન કરીશ કે ભાઈ આ મારું રિટર્ન તમે ડિટેલ્સ જોઈ શકશો કે આટલી બધી વસ્તુઓ તમારી આવી જશે કમ્પ્યુટેશન જેવી, પ્રિવ્યૂ કરીશ એટલે પ્રિવ્યૂનો ઓપ્શન આવશે, તમે ઓકે કરશો તમારું નામ આવી જશે, તમારું ડિટેલ આવી જશે, તમે કઈ જગ્યાએથી રિટર્ન ફાઇલ કરશો એ લખશો. લેટ્સ સે હું અહીંયા લખી દઉં છું HMETABAT અમદાવાદ. અને અહીંયા મારે ટીક કરવાનું છે. મારી ડિટેલ્સ હવે એવું કહે છે કે તમારી 2 ડિટેલ્સ પેન્ડિંગ છે. એક સેકન્ડરી એડ્રેસ તમારે પ્રાઇમરી એડ્રેસ પ્રમાણે છે કે નહીં તમે ટીક નથી કર્યું, અને પ્લીઝ સિલેક્ટ ધ ડિડક્શન ઇન ધ ડ્રોપ ડાઉન બોક્સ. એટલે કોઈ પણ તમારી એરર હશે તો એક એરર મેં જાણીને રાખી હતી કે ભાઈ તમને ધ્યાન રહે કે કોઈ પણ એરર આવે તો શું થશે, પોપઅપ થશે. તો ઇન ધેટ કેસ તમારે અહીંયા જવાનું, એના ઉપર ક્લિક કરવાનું કે તમને કહેશે કે કયા વર્ષનું હતું, તો ભાઈ 25-26 હતું ₹284 મેં સેવ કર્યું. એ તમે એરર ઉપર ક્લિક કરશો એટલે તમને કહી દેશે કે ઓકે તમારે એ ઇન્કમ જે છે એના ઉપર તમે ક્લિક કર્યું, કન્ફર્મ કર્યું, તમે પાછા જશો, કન્ફર્મ કરશો, પ્રોસીડ ફોર વેરિફિકેશન કરશો, પ્રિવ્યુ એન્ડ સબમિટ યોર રિટર્ન કરશો. પાછું તમારે ચેક કરવું પડશે. હવે તમારી 2 એરર હતી, એમાંથી એક એરર જેવી મેં ચેન્જ કરી એ ડિટેલ રાખી કે ઓકે આ મારા ₹284 ઇન્ટરેસ્ટના હતા, મેં ત્યાં નાખી દીધું એટલે એ એરર અહીંયા જતી રહી. હવે લાસ્ટ કે તમારું પ્રાઇમરી ને એડ્રેસ અને સેકન્ડરી એડ્રેસ સેમ જ છે કે કોઈ ચેન્જીસ છે, તમે જ્યાં ક્લિક કરશો એટલે એ તમારું એડ્રેસ લખેલું આવશે. હું સિલેક્ટ કરીશ કે મારું પ્રાઇમરી એડ્રેસ જ મારું સેકન્ડરી એડ્રેસ છે, એટલે મારી પાસે એક જ ઘર છે, હું ત્યાં જ રહું છું. મેં જેવું એને સેવ કર્યું, હવે હું ત્યાં જઈશ તો એ એરર પણ ત્યાં જતી રહી હશે. પાછું મારે કન્ફર્મ કરવું પડશે બીકોઝ મેં એ ટેબમાં ગયો. એટલે દરેક વખત તમે જ્યારે ટેબમાં જાઓ છો યુ હેવ ટુ ચેન્જ, યુ હેવ ટુ કન્ફર્મ અગેન. વેલિડેશન સક્સેસફુલ આવી ગયું, એનો મતલબ તમારી કોઈ પણ એરર હશે તો પહેલા તમને પ્રીચેક કરશે જાતે જ. તમારું તમને કોઈ સોફ્ટવેરની જરૂર નથી, તમારું જે લોગિન તમે જે કરેલું છે એની અંદર ઓનલાઈન જ બધું ચેક થશે. સરકાર જ તમને કહેશે કે ઓકે મારું થઈ ગયું, તમે બધી ઇન્ફોર્મેશન આપી દી છે. પ્રિવ્યૂ કરશો એટલે તમને રિટર્ન પીડીએફમાં જોવા પણ મળશે. જોવું હોય તો જોઈ શકો છો, ડિટેલ્સ તમે વેરીફાઈ કરી શકો છો, ક્રોસ ચેક કરી શકો છો, અને પછી કન્ટિન્યુ કરશો એટલે તમને એવું પૂછશે કે તમારે લોગિન ફાઇલ કરવા માટે તો ફાઇલ, અને પછી 30 દિવસમાં તમારે આધાર ઓટીપી વાળું ક્લિક કરશો એટલે તમને આધારમાં ઓટીપી આવશે. જેવો ઓટીપી નાખશો એટલે તમારું રિટર્ન પ્રોસેસ થઈ જશે. અને જો આ જ ડિટેલ સરકારના AIS TIS થી મેચ થતી હશે તો ઇન ધેટ કેસ યોર રિટર્ન વિલ બી પ્રોસેસ્ડ વેરી ફાસ્ટ. સો આપણે હમણાં જસ્ટ જોયું કે ન્યૂ રેજીમમાં હું જ્યારે જતો હોઉં તો મારે ખાલી સેલરી ઇન્કમ હોય અથવા મારી પાસે ખાલી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસની ઇન્કમ હોય તો મારે રિટર્ન કેવી રીતના ફાઇલ કરવાનું આવે છે. આખું રિટર્ન અહીંયાથી આમ આગળ વધવાથી આખું ડાઉનલોડ પ્રિવ્યુમાં આખું મને રિટર્ન ચેક કરવા પણ મળી જશે. અને પછી વેલિડેશન કરીશ એટલે ખાલી આધારથી સીધું વેલિડેટ થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ ધ રિટર્ન કેન બી ફાઇલ્ડ. સરળ, સાચે ખૂબ જ સરળ છે. ડેફિનેટલી સર, તો બહુ સરસ રીતે તમે સમજાવ્યું કે કઈ રીતે આ સરળ પ્રોસેસ છે, પરંતુ ઓબ્વિયસલી હજુ તો આપણે માત્ર ન્યૂ રિજીમની વાત કરી છે, હજુ ઓલ્ડ રિજીમની પણ ચર્ચા કરીશું, અને હજુ તો અલગ અલગ ITR ફોર્મ્સ છે તેની પણ ચર્ચા કરવી છે. બટ આ એપિસોડમાં સર તમે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર વન્સ અગેન, થેન્ક યુ. તો દર્શક મિત્રો, ITR 1 ફોર્મની અંદર ન્યૂ રિજીમની અંદર તમે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો કયા કયા મુદ્દા ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી.
આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશને આપતી રજા. આગળ ફરી એકવાર આવા જ પ્રકારની રસપ્રદ રજૂઆતો લાવતા રહીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફા નમસ્તે.